જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતમાં અભ્યાસ 2 એના આપણે કોષ્ટક જે છે વિભક્તિના એ આપણે આગળ છે જોવાના છે. અગાઉ મિત્રો તમને અકારાંત પુલ્લિંગ, ઇકારાંત પુલ્લિંગ, ઉકારાંત પુલ્લિંગ અને આકારાંત સ્ત્રીલિંગ આ ચાર કોષ્ટકના પ્રત્યયો એ આપણે જોયા છે. બરાબર. આજે આપણે બીજા કોષ્ટકો છે અભ્યાસ કોષ્ટક 5 જે છે એ આપણે જોવાના છે. એમાં ઇકારાંત સ્ત્રીલિંગ ઉપરથી આપણે જોવાના છે. ઇકારાંત સ્ત્રીલિંગ અને ભાગ નંબર જે છે એ ભાગ 5 એટલે પાંચમું ટેબલ આપણે જોવાનું છે. બરાબર મિત્રો, તમને આ રીતે હું આ જે ટેબલ છે જે આપણે અગાઉ વાત કરી હતી કે પહેલું ટેબલ છે એ ગુજરાતી પ્રત્યય, બરાબર, અને બીજું ટેબલ છે સંસ્કૃત પ્રત્યય. આ બે ટેબલો એ 8 કોષ્ટક, બરાબર, જે તમને મને ભણાવું છું અત્યારે અને બાકી જે ભણાવવાના બાકી છે અગાઉ જે ભણી ગયા અગાઉ જે 4 ટેબલ ભણી ગયા, આજે પાંચમું ટેબલ ભણાવું છું અને બાકીના 3 ટેબલ એ આવતા કોલામાં આપણે એ અલગ અલગ ભાગમાં એ ભણાવશું. બરાબર. એ આ કોષ્ટક 2 જે છે એમાં 8 કારણ ટેબલ એના પ્રત્યયો આપણે આમાં લખી નાખ્યા. આનો ફોટો પાડી તમને મોકલીશું. તમારે આ ટેબલ તમારે ટેબલ નંબર 1 ટેબલ નંબર 2 લખવાનું છે અને પછી આપણે અલગ અલગ ઉદાહરણ જે બોર્ડ પર આપણે શીખવાડ્યા, બરાબર, ને શીખવાડશું, બરાબર, એના અલગ અલગ ટેબલ 3 4 5 6 7 8 9 10 એમાં બાકીના જે છે એ 8 ટેબલ એ અલગ અલગ રૂપની અલગ અલગ કારણની ધ્યાનમાં રાખીને આપણે પછીના ટેબલ છે. ટૂંકમાં જેટલા ટેબલ 10 ટેબલ હું તમને આ રીતે લખી ફોટો પાડી મોકલી દીધી. એ ટેબલ તમારે પાકી બુકમાં લખવાના રહેશે. તમારે મેળવી જે પણ ટેબલ લખવાના નથી. અમે કોઈ પણ વિદ્યાર્થી પાકી બુકમાં લખતા નહીં, કારણ કે તમારે પરીક્ષામાં ધોરણ 9 ની અંદર ટેબલ નથી પૂછાવાનું, એવું અઘરું ગ્રામર પૂછાવાનું નથી. બરાબર. નવા કમિસ્ટર પ્રમાણે શું હોય આપણે ખબર નથી, પણ બહુ અઘરું પૂછાયું. એને પૂછાય કે ભાઈ રામ એ કયો કારણ છે, કયું લિંગ છે, આ ઉદાહરણ તરીકે તમને હું જે બોલ્યો એ પૂછે આ પ્રકારના પ્રશ્નો. પણ આપણે જે અત્યારે તમને સમજાવું છું આ રીતે અલગ અલગ ટેબલ લખી કે પાઠ્યપુસ્તક લખી કે ધોધ 10 ને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જે છે એ ટેબલ એ આપણે જોઈએ. એમાં ભૂમિ ઇકારાંત સ્ત્રીલિંગ તમે જુઓ કે એમાં કયા કયા પ્રત્યયો એ આવે છે. પહેલી તો એક વચન આવશે ઈ, બરાબર, પછી ઈ, બરાબર, ઈ, યહ, બરાબર, પછી આપેલું છે તો આપણે લખીએ છીએ બરાબર, છે આપણે લખીએ છીએ આ પૂછવામાં આવેલું છે. ઉપર જેમ ઈ, પછી ઈ હી, બરાબર, પછી યા, ભ્યામ, અહીંયા પણ ભ્યામ ને અહીંયા પણ ભ્યામ, બરાબર. પછી આ ભીહી આપેલું છે, ભ્ય આપેલું છે અને ભ્ય આપેલું છે, બરાબર. કયા નથી આપેલા કે ભાઈ આ નથી આપેલું, આ આપેલું નથી, આ આપેલું નથી, આ આપેલું નથી, આ આપેલું નથી, આ બધા આપેલા છે, બરાબર. પછી યે, ચતુર્થી અંદર યે, અહીંયા આપણે આવી યે આ પૂછેલું છે અથવા યે એક ભાગ ભ્યવાના ભ્યામ છે, બરાબર. પછી યાહા, એ હી, આ આપેલું છે, બરાબર. આ જે છે એ નથી આપેલા, આ છે આપેલા છે, બરાબર, આપેલા છે. પછી
ષષ્ઠીની અંદર યા ઉપરની જેમ યા અને એ, બરાબર. અહીંયા પંચમી અને ષષ્ઠી યો અને યો આપેલું છે. નામ અને શું, નામ છે ત્યાં આપેલો છે અને શું, બરાબર. નામ. સપ્તમી અંદર યામ ઓ યો અને શું. આમાંથી મિત્રો અમુક પ્રત્યયો છે એ નથી આપેલા, બરાબર. તો એ યા એ યા એ યો એ યા અને ઓ આપેલો છે, બરાબર. આની અંદર ઈ અને ઈ બાકીના આપેલા છે. આમાં યો ઈ બાકીના આપેલા છે. તો જે નથી આપેલા એ આપણે નથી આગળ આવી ગયેલા છે એ આપણે આમાં નથી પ્રમાણ કરીએ છીએ, બરાબર. તો એ અકારણથી આગળના જે આપણે ટેબલ કર્યા 5 ટેબલો, આ 5 ટેબલની અંદર કયા કયા પ્રત્યયો છે એ રિપીટ થયા ને જે નવા આવ્યા એ આપણે એમાં ઉમેરીએ. તો જે ઉમેરવાના છે એ આપણે લખીએ છીએ. આ જે એટલા માટે કરાવું છું મિત્રો, આ પ્રત્યયો છે. તમને પરીક્ષા પ્રત્યય પૂછવાના નથી ને વિભક્તના પ્રત્યય હોય પણ, પરંતુ કોઈ જ્ઞાનીએ આ પ્રત્યયો જાતે બનાવેલા છે અને આપણને ઉપયોગી છે. એટલા પ્રત્યયો જોઈએ છે અને દરેક કારકની અંદર, દરેક લિંગની અંદર, દરેક વચનની અંદર અલગ પ્રત્યયો છે એ આવે છે. ફક્ત અમુક પ્રત્યયો જે છે એ બદલાતા નથી, એ સ્થિર છે. અને જે સ્થિર છે એ આપણે એક બાર લખીએ છીએ. બાકીના અલગ પ્રત્યયો આપણે આ ટેબલ છે જે તમને દેખાડ્યું એ ટેબલ પ્રમાણે આપણે જોઈએ છીએ. મિત્રો કદાચ તમને ખબર ન પડતી હોય તો આપણે ફરી પાછું વિભક્તિ છે કરાવશું. તમે ચિંતા કરતા નહીં, કારણ કે બહુ સહેલું છે. સમજશો તો સહેલું છે, નહીં સમજો તો અઘરું છે. ને તમને પરીક્ષામાં જે માર્ક કપાય છે ધોરણ 10 ની અંદર એ વિભક્તિમાં કપાય છે. તમે તૈયારી વ્યવસ્થિત કરજો, બરાબર. તો મિત્રો અહીંયા આપણે જે છે એ પ્રત્યયો જોયા. હવે આપણે ભૂમિ જે છે એ આ પ્રત્યય કે ભૂમિના રૂપો છે એ આપણે બોલીએ છીએ અને પછી આપણે અલગ બે ઉદાહરણ શોધી અને પછી આપણે બે ટેબલ છે એ આપણે કરશું. તો મિત્રો હું બોલું છું ભૂમિ એકાના સ્ત્રીલિંગ ભૂમિ ભૂમિ ભૂમિય ભૂમિમ ભૂમિ ભૂમિ ભૂમિયા ભૂમિભ્યામ ભૂમિભિ ભૂમિયે ભૂમિયે ભૂમિભ્યામ ભૂમિભ્યો. પંચમી ભૂમિયા ભૂમિહિ ભૂમિભ્યામ ભૂમિભ્યો. ષષ્ઠી ભૂમિયા ભૂમિહિ ભૂમિયો ભૂમિયા. સપ્તમી ભૂમિયા ભૂમો ભૂમિયો અને ભૂમિષુ. બરાબર. આ ભૂમિ પ્રમાણે ઇકાર નાનો ઈ ઇકારના સ્ત્રીલિંગ એ બે પ્રકારના છે, મોટો અને નાનો. અત્યારે આપણે જે જોઈએ છીએ એ નાનો ઈ છે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે ભૂમિના જોયા. હવે આપણે વૃષ્ટિ અને સહતિ આ બે જે છે એ આપણે જોવાના છે. આપણે આ છે ભૂસી નાખીએ, બરાબર. આ ભૂસીને ટેબલ વ્યવસ્થિત કરી લઈએ આપણે એટલા ટેબલ છે વ્યવસ્થિત બનાવી લઈએ અને પછી આપણે એ છે એ લખીએ, બરાબર. હવે આપણે આયા છે વૃષ્ટિ. વૃષ્ટિ એટલે વરસાદ, એના પર બને. જો કેવી રીતે બને છે તમે જોજો મિત્રો. તો પહેલું બનશે વૃષ્ટિહિ,
વૃષ્ટિ 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 વૃષ્ટયઃ વૃષ્ટયઃ બરાબર વૃષ્ટિમ વૃષ્ટિમ વૃષ્ટિ વૃષ્ટિ વૃષ્ટિઃ બોલો વૃષ્ટ્યા વૃષ્ટયા વૃષ્ટિભ્યામ વૃષ્ટિભ્યામ વૃષ્ટિભિઃ 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 વૃષ્ટયે વૃષ્ટયે વૃષ્ટિભ્યામ ઉપરની જેમ જ તે વૃષ્ટિભ્યામ અહીંયા તો વૃષ્ટિભ્યામ બરાબર વૃષ્ટિભિઃ વૃષ્ટભ્યઃ વૃષ્ટિભ્યઃ અહીંયા વૃષ્ટિભ્યઃ બરાબર વૃષ્ટયા વૃષ્ટયા વૃષ્ટયોઃ વૃષ્ટયોઃ વૃષ્ટેનાં વૃષ્ટેનાં વૃષ્ટયામ અહીંયા ષષ્ઠીની અંદર વૃષ્ટયા વૃષ્ટયાઃ બરાબર આ બે વાર યા આવશે બરાબર સાતમી વૃત્તિ વૃષ્ટયામ વૃષ્ટયામ અહીંયા વૃષ્ટયોઃ 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 વૃષ્ટિ શું બરાબર તો વિદ્યાર્થી મિત્રો જુઓ વૃષ્ટિ સ્ત્રીલિંગ ઇકારાંત વૃષ્ટિ વૃષ્ટિ વૃષ્ટયઃ વૃષ્ટિમ વૃષ્ટિ વૃષ્ટિઃ વૃષ્ટયા વૃષ્ટિભ્યામ વૃષ્ટિભિઃ વૃષ્ટયે વૃષ્ટિભ્યામ વૃષ્ટિભ્યઃ વૃષ્ટયા વૃષ્ટિભ્યામ વૃષ્ટિભ્યઃ વૃષ્ટયા વૃષ્ટયો વૃષ્ટિનાં વૃષ્ટયામ વૃષ્ટયો વૃષ્ટિષુ વૃષ્ટિ છે ઇકારાંત લિંગ ઈ છે એ બને છે બરાબર તો મિત્રો અહીંયા આપણે વૃષ્ટિ વાળો જે ધોરણ 9 ના ટેક્સ્ટમાંથી બીજો ચોથો પાઠ જે છે એમાંથી આપણે વૃષ્ટિ અને બીજો પાઠ છે એ સંહતિ આપણે જે બનાવવું છે એ આપણે બનાવીએ છીએ બરાબર તમારે આવા ટેબલ પાકી રૂપમાં એ લખવાના રહેશે બરાબર તો આ જે ટેબલ છે વૃષ્ટિ પ્રમાણે જોયું હવે આપણે જે જોવાનું છે એ સંહતિ વાળું ટેબલ એટલે સંહતિ ઉપરથી સંહતિ સહતિહિ સંગઠન બરાબર એ જોવાનું છે સંગઠન આપણે આ પૂછીને કહીએ છીએ મિત્રો વ્યવસ્થિત પૂછીએ એટલે આપણે દેખાય પાછળ ટોપ છે એટલે આપણને દેખાવામાં તકલીફ પડે અંદર બરાબર આપણે આ જે છે ટેબલને આપણે વ્યવસ્થિત છે બનાવી રાખીએ
બરાબર આ ટેબલ વ્યવસ્થિત બનાવી નાખીએ જેના કારણે કોઈ પક્ષે ભેગા નથી જાય રૂપો હવે આપણે વૃષ્ટિ બની ગયું હવે આપણે આ સહતી એટલે સંગઠન એની બધી બનાવવાનું છે જો મારી પાસે પ્રતીક છે ટેબલ ભૂમિ છે તો આને આધારે આપણે ઉપયોગ કરી અને સહતીનો ટેબલ છે પણ તમારે વિદ્યાર્થી મિત્રો રફુકની અંદર અલગ બીજા રૂપો ગોતી તો તમારી જાતે આમાં તમે જુઓ કે તો દરેક ટેબલ નીચે એક ઉદાહરણ ત્રણ ચાર ઉદાહરણ એ આપેલા છે દરેકમાં કેવું છે કે ભાઈ આ નામ જે છે એ ઉપરના રૂપ પ્રમાણે મળશે દરેક ટેબલની નીચે આ વાક્ય આપેલું છે બરોબર અકારાંત હોય ઇકારાંત હોય ઉકારાંત હોય આકારાંત હોય કે આ ઇકારાંત જે જોઈએ છે ઇકારાંત સ્પેલિંગ એમાં પણ નીચે ટેબલની નીચે દરેકમાં વાક્ય લખેલું છે એમાં રૂપો આપેલા છે અલગ અલગ કે ભાઈ આની અંદર આ ઉદાહરણો આમાં આ ઉદાહરણો એનો ઉપયોગ કરી તમે બુકમાં જાતે તમે આ રીતે ટેબલ બનાવી અને લખી શકો તમારે જો તૈયારી કરવી પડશે વિભક્તિમાં થોડી તૈયારી માંગી લેશે એ થોડો અઘરો છે બરોબર તો આપણે બનાવીએ સહતી તો પહેલું શું બનશે સહતી સહતી બરોબર સહતી 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 સહ તયહ સહતયહ પછી સહતિમ સહતિમ બરાબર સહતી સહતી સહતીહિ બરાબર તૃતીયા સહત્યા સહતયા સહતિભ્યામ સહતિભ્યામ તો અહીંયા પણ સહતિભ્યામ ચોથી ને પાંચમી સહતિભ્યામ બરાબર અહીંયા પણ સહતિભ્યામ બરાબર અહીંયા બનશે સહતિભી સહતિભી સહતિભ્ય અહીંયા પર સહતિભ્ય આપણે સરખું લાસ્ટ એકમાં બરાબર ચતુર્થી ની અંદર સહતીએ સહતયે અહીંયા યાહ સહત્યાહ ષષ્ઠી ની અંદર છે સહત્યા અહીંયા પણ સહયાહ બરાબર સપ્તમી અંદર બનશે સહતી સહત્યામ સહતિયામ બરાબર અહીંયા બનશે સહતિયો સહતિયોહો અહીંયા પણ સહતિયો હો બરાબર અહીંયા સહતી નામ સહતી નામ ને સહતીષુ તો જો વિદ્યાર્થી મિત્રો સહતી સંગઠન મીનું રહી છે બરાબર સ્ત્રીલિંગ એકાનન પ્રમાણે બનાવી સહતીહિ સહતી સહતીયઃ સહત્યઃ સહતિમ સહતિ સહતિહિ સહત્યા સહતિભ્યામ સહતિભિ સહતિયે સહતિભ્યામ સહતિભ્ય સહત્યા સહતયાહ સહતિભ્યામ સહતિભ્ય સહત્યાહ સહતિયો સહતિનામ સહત્યા સહતિયો સહતિષુ તો સહતી ઇકારાંત સ્ત્રીલિંગ છે વૃષ્ટિ ઇકારાંત સ્ત્રીલિંગ છે અને ભૂમિ પણ ઇકારાંત સ્ત્રીલિંગ છે આ ત્રણ ટેબલ જે છે એના પ્રત્યયો આપણે પહેલા જોયા પછી ભૂમિ પ્રમાણે આપણું ઉદાહરણ જોયું ને પછી જે છે એ આપણે ટેક્સ્ટમાંથી ગોતીને અને સહતી અને વૃષ્ટિ બનાવ્યું તમને પરીક્ષામાં ટેબલ પૂછવાનું નથી પરંતુ આમાંથી કોઈ પણ એક ભક્તિ
કોઈ પણ એક વચન અને કોઈ પણ એક રૂપ પૂછાશે. એની તમે ઓળખવાનું હોય અને પછી અ બ ક ABCD હોય તો તમારે એ લખવાનું હોય છે. તો મિત્રો અહીંયા આપણે ટેબલ પર 5 નાનું ઈ સ્ત્રીલિંગ પૂરું કર્યું. પછી હવે 3 ટેબલ છે. ઈકારાંત મોટો ઈ સ્ત્રીલિંગ, ઉકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ. આ 3 ટેબલ આપણે અલગ અલગ ભાગમાં 6, 7 અને 8 એ પ્રમાણે વિભાગની અંદર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ અને આ જે ટેબલ લખ્યું એ તમે વ્યવસ્થિત પાકું કરજો ને અલગ ઉદાહરણો એ તમે તૈયાર કરી તમારે બેન અત્યારથી જોજો તમને આવડે છે કે નહીં. બરાબર? તો આજથી મિત્રો આપણે આ પૂર્ણ કરીએ છીએ.